हेलो तो मित्रों गुड मॉर्निंग जय माताजी जय मेलडी में अपना एक नवा ब्लॉग में तमारा बधाનું स्वागत है। पाछला विडियो में तमे जोयुं ए रीते આપણે આઈસર ખાલી કરીને આવીને અહીંયા રાખી દીધું હતું અને અત્યારે આપણી આઈસર ભરાઈ ગયું છે। તો આપણે માલ ભર્યો છે વિછ્યાનો, જે આવ્યું આપણે જસદણ વિછ્યા કરીને છે ત્યાં વિછ્યા ખાલી કરવાની છે અને જસદણ વિછ્યા બાજુ વિછ્યાથી આગળ કંઈક જનડા કરીને ગામ છે, ત્યાં જનડા ગામ કરીને છે ત્યાં આઈસર ખાલી થશે વિછ્યાથી આગળ। तो જોઈએ હવે આ ટ્રીપ રહેવાની છે આપણે જસદણ વિછ્યા બાજુની। તો અહીંયાથી આપણે ભાગ્યા પહેલાં ફટાફટ અને જઈએ સીધા અસલાલી પેટ્રોલ પંપે, ત્યાં જઈને ડીઝલ ટાંકો ફૂલ કરાવી અને ત્યાં સૂઈ જઈશું અને ત્યાંથી રાત્રે નીકળીશું આપણે 3-1 વાગ્યાની આજુબાજુમાં। તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો। તો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી। આજે છે આપણે દિવસ બીજો અને આપણે મોર્નિંગ થઈ ગઈ છે રાત્રે 3 વાગે। જોઈ શકો છો અત્યારે આપણે જાગીને ફ્રેશ થઈ ગયા અને અહીંયા પંપે ગાડી રાખી છે। તો અહીંયા પંપેથી ડીઝલ લઈ લઈએ પહેલાં અને ડીઝલ પુરાવીને આપણે જર્ની સ્ટાર્ટ કરીએ અને આપણે માલ ભર્યો છે જસદણ વિછ્યા બાજુનો। તો હવે આપણે આઈસર પ્રયાણ કરીએ આપણું જસદણ વિછ્યા। તો બધા વિછ્યાની ટ્રીપમાં સપોર્ટ આપજો, જોડાયેલા રહેજો। નીકળીએ હવે અહીંયાથી જઈએ ખાલી કરવા માટે। तो मित्रों जुओ આપણે અસલાલીથી ડીઝલ ટાંકી ફૂલ કરાવી અને નીકળ્યા અને અસલાલીથી કન્ટિન્યુ ડ્રાઈવ કરતા હતા અને અત્યારે પહોંચી આવ્યા બગોદરા। તારાપુરવાળી ચોકડી જે જાય તારાપુર બાજુ રસ્તો એ ક્રોસ કરીએ છીએ, એ બ્રિજ ઉતરીએ છીએ અને આગળ આવી ગયું બગોદરા અને બગોદરાથી આપણે આ આગળનો બ્રિજ નથી ચડવાનો, બ્રિજ નીચે લઈ અને લેફ્ટ લઈ લઈએ ખાલી સાઈડ એટલે सीधा આપણે જતા રહીશું ધંધુકા અને ધંધુકાથી આપણે લેવાની છે રાણપુર પાડિયા દ્વારા રોડે સીધી વિછ્યા। તો જો બગોદરાનો સવારનો વ્યૂ કંઈક આ રીતે આવે છે। ટાઈમ હજી કંઈ ખાસ નથી થયો, હજી 5:45 થાય છે। હવે ચલે જઈએ તો આગળથી લઈ લઈએ ખાલી સાઈડ। हाँ ब्रिज नहीं चढ़वा, अँ नीचे लेवानी भावनगर धोलेरा बाजू पण जवाय। अँ गैलक्स होटल बाजू में आगळ जे पीपरी चौकड़ी मळी जाए रस्तो। अने आपणे बात चालू से एक जग्याए फोन कर्यो तो लगभग आपणे गाड़ी विछ्याथी महाजनमांथी गायो भैंसो भराई जशे लगभग। त्यां आपणे भराशे अमदावाद પાંજરાપોળની। पहला अमे चलता था त्या आगळ तमने बताऊँ विछ्यामां त्याथी डेली अमे विछ्या जता था अने त्याथी भरीने आवता था એટલે મને આઈડિયા છે। તો જોઈએ હવે ભરીને આવીએ છીએ કે એમટી મારીએ છીએ। તો હવે અહીંયાથી લઈ લઈએ લેફ્ટ સાઈડ। ધંધુકા પહોંચી ગયા, ધંધુકા બાજુ બગોદરાથી ધંધુકા બાજુ વરીને રાખી ગાડી ચા પાણી કરવા। અહીંયા ચા પાણી કરીને પછી નીકળીએ બગોદરાથી લેફ્ટ લઈ લીધી ધંધુકા બાજુ। આ પાણી કરી લીધા અને ત્યાંથી નીકળી ગયા। હવે આ રોડ આપણે છોડવાનો નથી, સીધો ધંધુકા સુધી અને ધંધુકાથી પછી લેવાની છે રાઈટ સાઈડ, જવાનું છે જસદણ વિછ્યા। આગળની જર્ની બતાવું તમને। તો મિત્રો જુઓ અહીંયા ગેલક્સ હોટલ આવી જાય અને અહીંયાથી પાછો ભાવનગર બાજુનો હાઈવે પકડવો હોય તો પકડી લેવાય। પીપરી જવું હોય તો 12 કિલોમીટર, ધોલેરા 28, ધંધુકા 21 અને સીધો જાય પાલીતાણા। એટલે મતલબ તમારે પીપરી બાજુ જવું હોય તો અહીંયાથી લેફ્ટ લઈ લેવાની એટલે પાછું આગળ હાઈવે મળી જાય અને આ સીધો રસ્તો પકડી રાખીએ તો આ સીધો રસ્તો પણ સીધો વલભીપુર જાય। સારંગપુર અહીંથી 68 છે હનુમાનજી મંદિર, પેલો આ ગેલક્સવાળી ચોકડી અહીંથી લેફ્ટ સાઈડ લઈ લો એટલે સીધો રસ્તો જતો રહ્યો પીપળી। તો આપણે તો પીપળી નથી જવાનું, આ રોડે ચાલે જઈએ ધંધુકા બાજુ। જો મિત્રો અત્યારે પહોંચવા આવ્યા ધંધુકા અને આ ધંધુકા બ્રિજ બનેલો છે નવો, એ બ્રિજ ઉતરીએ છીએ। આગળ બતાવું તમને ધંધુકાનો વ્યૂ। તો મિત્રો જુઓ ધંધુકાનો વ્યૂ કંઈક આ રીતે આવે છે અને આપણે આ સર્કલથી લઈ લેવાની રાઈટ સાઈડ।
એટલે સીધા આપણે નાગનેશ થઈ અને રાણપુર પાળિયાદ થાય અને સીધા ચાલ્યા જઈશું જસદણ ઈચ્છા બાજુ. સીધો રસ્તો જતો રહ્યો સારંગપુર વલભીપુર. તો આપણે સારંગપુર વલભીપુર નથી જવાનું, આપણે આ બાજુ લેવાની છે. તો આ સર્કલથી ઘૂમરો મારી અને લઈ લઈએ, પછી કન્ટિન્યુ ચાલ્યા જશું. જો અહીંયાથી લઈ લઈએ રાઈટ. હવે વધ્યા આગળ બંદૂકાથી લઈ લીધી ડ્રાઈવર સાઈડ. વાગડ પહોંચી આવ્યા. વાગડ ચેક કરો ભાઈ. વાગડનો નજારો કંઈક આ રીતે આવે છે અત્યારે સવારમાં. આ બાજુ પહેલાં ઘણું ચાલે અમે, કારણ કે બહુ ટાઈમ પછી રૂટ ચેન્જ થઈ ગયો અને આ બાજુ આવવાનું બંધ થઈ ગયું. બાકી આ બાજુ આપણે ઘણા ચાલેલા છીએ. તો હવે ચાલે જઈએ આગળ. ભાઈ નાગનેશ ક્રોસ કરીએ છીએ. નાગનેશ આવી ગયો. અત્યારે તો રસ્તા ઘણા સારા થઈ ગયા તો અહીંયાના. નહીં તો પહેલાં બહુ ડેન્જર રસ્તો હતો, સિંગલ લાઈન. અત્યારે તો મસ્ત પટ્ટી બની જાય આવક જાવક. તો જો અત્યારે પહોંચ્યા રાણપુર અને આપણે લેવાની છે પાળિયાદ બાજુ. એટલે આ નારાની અંદર થઈ બહાર કાઢી અને આગળથી લઈ લઈએ ખાલી સાઈડ. આ નારું સિંગલ નારું છે, અહીંયા હોરન મારવો પડે એટલે બધા હવની રીતે સમજૂતીથી નીકળી જાય. આપણે નજીક આવી જાય તો સામેવાળો ઊભી કરી દે અને એ નજીક આવી જાય તો આપણે ઊભી કરી દેવાની. અને જો અહીંયા સર્કલથી લેવાની ખાલી સાઈડ રાણપુર બાયપાસ. અને આ જતો રહ્યા રાણપુર સિટીમાં અંદર બજારમાં. આપણે રાણપુર બજારમાં નથી જવાનું હોય તો લઈ લઈએ લેફ્ટ. હવે રાણપુર ક્રોસ કરી અને સીધા ચાલ્યા જશું. હવે અહીંયાથી રસ્તો પણ સારો જ છે એટલે ગાડી પણ મસ્ત ચાલે છે. 55-60 તો એક ધારી આવે જ છે. હવે આગળ ચાલ્યા જઈએ. બતાવું તમને પાળિયાદ આ તે. રસ્તો પણ એટલો મસ્ત છે. ગાડી પણ 60 તો દબાઈને આવે છે. તો ભાઈ જોઈ લો પાળિયાદ. અત્યારે પહોંચવા આવ્યા પાળિયાદ. અને હવે પાળિયાદ ક્રોસ કરી અને સીધા ચાલ્યા જવાનું છે. જો પાળિયાદનો વ્યૂ. પાળિયાદની બજારનો વ્યૂ કંઈક આ રીતે આવે છે સવારમાં. ટાઈમો હજી 8 ને 10 થાય છે. હજી બહુ ઝાઝો ટાઈમ પણ નથી થયો, પણ અત્યારે ઉનાળાની ગરમીના હિસાબે થોડું આમાં લાગે છે ડિફેક્ટિવ. લો પાળિયાદ ક્રોસ કરીએ છીએ. આ રસ્તો જતો રહ્યો તુરખા જાય અથવા તો બોટાદ બાજુ જાય છે. બીડમાં લગભગ આ રસ્તો તુરખા બાજુ જાય છે. આપણે ઘણા ટાઈમ પહેલાં જયેલા છીએ, જેવો તેવો આઈડિયા છે. આપણે સીધા જ જવાનું છે. આપણે ચાલ્યા જઈએ સીધા. અહીંયા પાળિયાદ છે ભાઈ. પહેલાં અમે અહીંયા આગળ ઘણા નીકળેલા. એ ઘડીએ અહીંયા મોરારી બાપુની કથા બેહેલી. એ ઘડી અમે અહીંયાથી નીકળતા હતા દિલ્હી. એ ઘડીએ આપણે યુટ્યુબની દુનિયામાં પણ નહોતા આવેલા. ત્યારે આ રોડ ઉપર દિલ્હી ચાલતા હતા કન્ટિન્યુ. રોજ અહીંયા જ હોય એક ટ્રીપ. ઈચ્છા તો અમદાવાદ દિલ્હી ચલાવવાની. પાળિયાદ ક્રોસ કરી અને ચાલ્યા જઈએ. આગળથી આ ડ્રાઈવર સાઈડ રસ્તો જાય એ જતો રહ્યો સીધો લીંબડી. અને આપણે જવાનું છે સીધા જો આ સર્કલ આવી ગયો પાળિયાદનું.
અને અહીંયાથી સીધા જ જવાનું છે આપણે હરો દાદા. તો ભાઈ અહીંયાથી રાજકોટ 107, ગોંડલ 95, રાજકોટ 55, જસદણ 48 જોઈ શકો છો. અને અહીંયા આગળ દોસ્તો સીધે ચાલે જઈએ એટલે આગળ આવશે હરવા. ત્યાં આગળ હરવા આપણે દેહુરી માતાનું મંદિર આવેલું છે. 1 નંબર મંદિર છે, મસ્ત મંદિર છે દેહુરી માતાનું. બતાવું તમને હરવા. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ભાઈ જુઓ અત્યારે આપણે સરવા ક્રોસ કરીએ છીએ અને આ હરવા ક્રોસ કરી અને સીધા ચાલ્યા જશું. જોઈ શકો છો મતલબ પાટિયું અંદર આવ્યું હરવાનું પાટિયું અંદર છે. પાટિયાથી આપણે અંદર સરવા જવાય અને આપણે ચાલે જઈએ છીએ વિંછિયા બાજુ. તો આગળનો વ્યૂ બતાવું તમને. જોયેલો રામા ધણીનું મંદિર, અરે રામાપીર જોયેલો ભાઈ. પાણી સારું ભરેલું છે આ બાજુ જોઈ શકો છો. અને આ છે જસદણ વિંછિયા હાઈવે. આ રસ્તો સીધો જાય આટકોટ. દેહુરી માતા સારું કરજો. જોયેલો દેહુરી માતાનું મંદિર. તો મિત્રો જુઓ આપણે વિંછિયામાં એન્ટર કરી લીધું આઈસર. વિંછિયામાં કન્ટિન્યુ ચાલ્યા જઈશું. વિંછિયાથી આગળ ગામ છે ત્યાં ખાલી કરવાનું છે. અને મિત્રો આ વિંછિયામાં ઘણા ટાઈમ પછી આવું છું. નહીં તો પહેલાં અમે ડેલી વિંછિયા ભરતા હતા. આગળ એક માજન આવે છે, હું બતાવું તમને. ત્યાં આગળ અમે ખૂટિયા ભરવા આવતા હતા અને વિંછિયાથી ખૂટિયા ભરી અને આંબાવાડી અમદાવાદ પાંજરાપોર છે ત્યાં લઈ જતા હતા. રોજ એક ટ્રીપ હોય. રાત્રે ઘરેથી નીકળીએ 3-4 વાગે, સવારમાં અહીંયા આવી જઈએ 9 વાગે. અહીંયાથી ખૂટિયા ભરીને 10 વાગે નીકળીએ એટલે સાંજે અમદાવાદ પાંજરાપોર આંબાવાડી ત્યાં ખાલી કરીને ગાડી ઘરે રાખી દેવાની. પાછું સવારે આવવાનું, 30 ચક્કર મારવાના મહિનાના. એવી કન્ડિશનમાં અમે ગાડી ચલાવતા હતા અને ડેલી વિંછિયા ફરતા હતા. પણ એ ઘડી આપણે યુટ્યુબમાં કંઈ ચેનલ એવું કંઈ હતું નહીં. અને મિત્રો બીજી એક વસ્તુ તમને કહું કે મારે ઘણા ટાઈમ પહેલાં કે યુટ્યુબ વસ્તુ શું કહેવાય એ કોઈને ખ્યાલ નહોતો. કે જ્યારે આર રાજેશની પણ ચેનલ નથી એ સમયે મારી ચેનલ હતી યુટ્યુબની અંદર. એ ચેનલ મારી શી ખબર કોઈ કારણોસર ઉડી જઈ અને પછી આઈડી જ ન મળી. મતલબ એ ચેનલ ફરી ચાલુ ન થઈ. એ ચેનલમાં એ ઘડીએ હું ટ્રક વ્લોગિંગ કરતો હતો અને એ સમયમાં એ ચેનલ ઉપર મારે લગભગ 42,000 સબસ્ક્રાઈબરવાળી ચેનલ હતી. એ પછી મેં ફરી ચેનલ બનાવેલી છે. નહીંતર એ સૌથી પહેલી ચેનલ મારી એ હતી કે યુટ્યુબની દુનિયામાં કોઈને એટલું બધું આઈડિયા પણ નહોતો કે કઈ રીતે વિડીયો એડિટિંગ કરવો કે થંબનેલ બનાવી. એ ઘડીએ મારી ચેનલ હતી. પણ એ ચેનલ કારણોસર જતી રહી. નહીંતર એમાં અત્યારે આપણે ઘણા રૂપિયા છાપતા હોત. પણ એમ કે કહેવાય છે ને કે નસીબનો ખેલ હોય એટલે નસીબમાં જે લખ્યું હોય એ જ થાય. તમે જે ધારો એ રીતેનું હોય કશું. તો જુઓ અહીંયાથી આપણે લઈ લીધી. હવે ચાલે જશું. આપણે લેવાની છે અહીંયાથી લેફ્ટ સાઈડ. સીધું નથી જવાનું. સીધો રસ્તો આમ જતો રહ્યો. આપણે ત્યાં નથી જવાનું. આપણે અહીંયાથી લેવાની છે લેફ્ટ સાઈડ. જોઈ લો. તો અહીંથી ખાલી સાઈડ મારી દઈએ. હવે આગળનો વ્યૂ બતાવું તમને. પહેલાં અહીંયા ચા પી લઈએ. પહેલાં અમે રોજ અહીંયા ચા પીતા હતા. અહીંયા ચા પી લઈએ પછી વધે આગળ. તો મિત્રો જુઓ આપણે પાછળ આઈસર રાખ્યું હતું ચા પાણી પીવા માટે. તો ત્યાં આગળ મસ્ત મજાના ચા પાણી કરી લીધા અને ત્યાંથી ચા પાણી કરી અને હવે નીકળી આવ્યા. અને જો આ રોડ ઉપર આપણે ચાલ્યા જઈએ છીએ સીધા. અને આગળ આવશે માજન, જેને આપણી ભાષામાં કહેવાય પાંજરાપોર. બતાવું તમને. ત્યાં આગળ આપણે ખૂટિયા ભરવા આવતા હતા. આ છે વિંછિયા પોલીસ સ્ટેશન. જો ભાઈ વિંછિયા બસ સ્ટેન્ડ.
આ રોડ ઉપર બધું ઘણું આવેલું છે ને આ રોડ ઉપર આપણે મિત્રો જવાનું છે લગભગ અંદાજે તો 12 કિલોમીટર. અહીંયાથી 12 કિલોમીટર જઈએ એટલે ત્યાં આગળ ગામ આવશે. એ ગામ ઉપર આપણું આઈસર ખાલી કરવાનું છે અને એ ગામનું લોકેશન પણ આવી ગયું આપણી જોડે. એ ભાઈએ લોકેશન પણ નાખી દીધું કે આ લોકેશન ઉપર હાલે આવો, એટલે આપણે કોઈને પૂછવાની જરૂર નથી. હવે ચાલે જ જવાનું છે અને તમને બતાવવા માટે મેં વિડીયો થોડીક વાર ચાલુ રાખ્યો છે કે આગળ હું બતાવું તમને પાંજરાપોર. એ પાંજરાપોરમાં અમે ડેલી આવતા હતા ગાયો ભરવા માટે અને ત્યાંના ટ્રસ્ટી કે કોઈ મુંબઈના માણ્યા છે જીવદયા ટ્રસ્ટવાળા અને ત્યાંના વહીવટમાં એ ઘડીએ હતા કેતનભાઈ કરીને. અત્યારે કોણ છે કોણ નહીં એ તો આઈડિયા નથી મને, પણ એ પહેલાં કેતનભાઈ કરીને હતા અને એના લોકલ ગાડીવાળા જે છે એ પણ મને ઓળખે છે. બધા એના લોકલ હતા એ બધા એ પણ ઓળખે છે. જો અહીંયાથી રસ્તો જાય પાંજરાપોરમાં અને પાંજરાપોરનો મેન ગેટ આવ્યો આગળ. મતલબ સરસ છે પાંજરાપોર. અને એમ કે અહીંયા આગળ જે કોઈ લોકો ધર્માદો કરે છે એ 100% ગાયોને જાય છે. એ મારો પોતાનો અનુભવ છે. આની અંદરથી મેં ગાયો ઘણી ભરેલી છે એટલે મને ખબર છે. ફૂટિયા પણ ભરેલા છે મેં આ પાંજરાપોરમાં રોજ અમે આવતા હતા પહેલાં. અને અત્યારે આપણે જવાનું છે અહીંયાથી આગળ, તો હવે ચાલ્યા જઈએ, સીધા જઈએ ખાલી કરવા માટે. આગળ બતાવું તમને ક્યાં ખાલી કરે છે, કઈ રીતે ખાલી કરે છે આ તે. તો બધા વિડીયોમાં બન્યા રહેજો, છેલ્લે સુધી વિડીયો જોજો. જઈએ સીધા ખાલી કરવા માટે, જોઈએ ક્યાં આગળ ખાલી કરાવે છે ભાઈ, બતાવું તમને. તો ભાઈ અહીંયા લગાવી દીધી ગાડી ખાલી કરવા, ખાલી કરવાનું ચાલુ કરી દીધું ના. જો જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે. પછી અહીંયાથી જઈએ, જોઈએ હવે ભરીને જઈએ છીએ, ખાલી જઈએ છીએ. તો એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે રિટર્નની ટ્રીપમાં. તો આ વિડીયોને કરી દઈએ અહીંયા પૂરો.